હવામાન વિભાગની આગાહી મુજબ ડીસા તાલુકાના ઓઢવા ગામે ગત રાત્રે ભારે પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાએ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। વાવાઝોડાના કારણે ગામમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। ગઈકાલે રાત્રે લગભગ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન અને વાવાઝોડાએ ઓઢવા ગામના ખેતરોમાં તૈયાર થયેલો બાજરીનો પાક જમીનદોસ્ત કરી દીધો હતો। ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક હવે કાપણી કરવા યોગ્ય પણ રહ્યો નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર 70% થી વધુ પાક નષ્ટ થઈ ગયો છે, જેના લીધે તેઓને આવકમાં મોટો ફટકો પડશે। સ્થાનિક ખેડૂત રબારી ખેંગારભાઈ હરિભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના કારણે બાજરીની ખેતીમાં ઘણી આશા હતી, પરંતુ આ વાવાઝોડાએ બધું જ બરબાદ કરી નાખ્યું છે। હવે ફરીથી લોન લઈને પરિવારનું ગુજરાન ચલાવવું પડશે। અન્ય ખેડૂતોએ પણ સરકાર સામે તાત્કાલિક સહાય અને નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે। આ કુદરતી આફતના કારણે ઓઢવા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓ સરકાર તરફથી મદદની રાહ જોઈ રહ્યા છે। હું ખગરભાઈ હરિભાઈ ગામ વઢવા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા। મારું નુકસાન મોટું છે। આ ભલો કે ને નુકસાન છે, સરકાર કને કોઈક આપે ભલે ને બાજરી બહુ નુકસાન મરાતી શું કરવાનું।